નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેના સંવેદનશીલ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દબાણો તોડવા માટે પહોંચી। સેવાસી રોડ ઉપર કાર ચાલકે આશાસ્પદ યુવાનનો લીધો ભોગ। ડભોઈ તાલુકાના ઢોલાર ગામે રમાતા જુગારધામ પર પોલીસની રેડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની આસપાસના ગેરકાયદેસરના દબાણોને દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 14માં સમાવેશ વિસ્તાર વાડી સ્વામિનારાયણ મંદિર પાસેના અને ગેન્ડીગેટ મુખ્ય માર્ગ તરફના દબાણો જે વિસ્તારના કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી તેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને અધિકારીને સાથે રાખીને 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઓટલા પણ તોડીને દૂર કરવામાં આવ્યા હતા। કામગીરી દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું। આપવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવનાર છે અને ક્યાંક તે જે નળિકા છે તે બોલાવવાનું પડે। બેવા છે ને એક કોઈ નથી આના ઘરમાં
બી આટલું મશીન મંગાવે શું ગેટ દરવાજાથી ચાલુ કરી છે. અમારા દબાણ અધિકારી સિમોનભાઈ બી મારી જોડે જ છે અને એક ટ્રક ભરીને સામાન કર્યો છે. નાના મોટા ઓટલાઓ અમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી. અમારા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, જેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા, હરીશભાઈ ચિંગર એ લોકોની સંયુક્ત રજૂઆત હતી. સ્વામિનારાયણનો ઊભો રોડ અમે લીધો છે. સ્વામિનારાયણ મંદિર આજે ઐતિહાસિક મંદિર છે. ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આવેલા હતા. નાગરિકોને બી અમે વિનંતી કરી છે, બધા ઘર વખરીનો સામાનને કરીને રોડ બહુ નાનો એ કર્યો. એ બધો રોડ અમારા દબાણ અધિકારી, અમારી દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરીને તમામને સૂચના આપી છે. અત્યારે જોઈ શકો છો પાણીગેટ દરવાજા સુધી અમારી કામગીરી ચાલુ જ છે. સેવાસી રોડ ઉપર આવેલ ડીકેથલોન પાસે એક કાર ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. શહેર નજીક આવેલ સિંધરોડ ગામે રહેતો મિતેન્દ્રસિંહ જાદવ બપોરના સમયે બાઇક લઈને અંગત કામે બહાર નીકળ્યો હતો. તે બાદ સિંધરોડ રોડ ઉપરથી તે પસાર થતો હતો. તે દરમિયાન સેવાસી ડીકેથલોન પાસે પૂર ઝડપે પસાર થઈ રહેલ કાર ચાલકે મિતેન્દ્રને અડફેટમાં લીધો હતો, જેમાં તેને જોરદાર ટક્કર વાગતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. એટલું જ નહીં, અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોતના બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન આણંદ ખાતે વકીલાતનો અભ્યાસ કરતો હોવાનું આ સેવાસી મેન રોડ પર ડીકેથલોન મોલ છે. તે અમારા ભાઈ જતા હતા સ્કૂટી લઈને, મોપેડ લઈને, અને પાછળથી કોઈ ગાડીવાળાએ ટક્કર મારી અને રોડ પર પડી ગયા. અને રસ્તામાં આવતા જતા લોકોએ જોયું અને એ ગાડીવાળો ફરાર થઈ ગયો અને એ ભાઈનું ઓન ધ પોસ્ટ મોત થઈ ગઈ અને 108 મારફતે અમે હોસ્પિટલ આવ્યા છે. કેટલા વર્ષની ઉંમર હતી ને ભાઈ શું કરતા હતા? એ વકીલમાં સેકન્ડ યરમાં હતા, LLBમાં, અને 30મું રનિંગ હતી ઉંમર એમની. મિતેન્દ્રસિંહ જાદવ. શું માંગ શું છે તમારે? ગવર્મેન્ટ કંઈ કરે આના માટે. ડભોઈ તાલુકાના ઢોલાર ગામે રમાતા જુગાર ધામ પર પોલીસે રેડ પાડીને જુગારિયાઓને ઝડપી પાડી કુલ મુદ્દામાલને કબજે લીધો છે. ડભોઈ તાલુકાના ઢોલાર ગામે જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જે બાતમીના આધારે પોલીસે ગઈકાલે રેડ પાડીને જાહેરમાં જુગાર રમતા સદામ નિલેશ તથા અર્જુન કાલિદાસને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી અંગ ઝડપી દરમિયાન રોકડા રૂપિયા 6,500, જુગારના દાવ ઉપરના 4,180, કુલ મળીને 10,660નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે લીગલ સર્વિસીસ ઓથોરિટીના સેક્રેટરી અને ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ઝાયડસ હોસ્પિટલના સહયોગથી CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં હૃદયરોગના હુમલાથી માણસની જિંદગી જઈ રહી છે. હૃદયરોગના હુમલાના બનાવોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હૃદય હુમલાના સમય પ્રાથમિક સારવાર એવા CPR આપવામાં આવતું હોય છે, ત્યારે જિંદગી બચવાની શક્યતા વધી જતી હોય છે, જેને કારણે CPRની તાલીમ અને તેનાથી બચવા માટેના શરૂઆતના ઉપાયોની માહિતી આપવા માટે લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ જજ વિશાલ ગઢવી સાથે વડોદરા બાર એસોસિએશનના જનરલ સેક્રેટરી રીતિશ ઠક્કર, નિમિષા ધોત્રે સહિત 254 એડવોકેટ મિત્રો અને જજોએ ની ઉપસ્થિતિમાં ઝાયડસ હોસ્પિટલના ક્રિટિકલ કેરના નિષ્ણાંત ડોક્ટર આશિષ સોનેજીની હાજરીમાં CPR કેવી રીતે આપવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ પ્રકારની તાલીમ વડે સમાજના વિવિધ વર્ગોને ઇમરજન્સીમાં પદ્ધતિસર કઈ રીતે દર્દીનો જીવ બચાવવો તે અંગે જાગૃતિ લાવી શકાય છે, જે અંગે ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર આશિષ સોનેજી અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન EMT ધવલભાઈ પરમાર દ્વારા CPRની હેન્ડ ઓન ટ્રેનિંગ
જજ તથા બરોડા બાર એસોસિએશનના એડવોકેટ મિત્રોને આપવામાં આવી હતી. ડોક્ટર સોનેજી દ્વારા ટ્રેનિંગ બાદ વકીલ મિત્રોના હેલ્થ સંબંધિત પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી. સાથે સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને રોગોથી કઈ રીતે દૂર રહી શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી. चेक करने का जरूरत नहीं, जितना जल्दी सीखना चालू करेंगे उतना ज्यादा कार्टिलेज છે ને આ સૌથી પ્રોમિનન્ટ થાઇરોઇડ કાર્ટિલેજ કે એડમ્સ એપલ કહેવાય. ક્યાંથી આમ તો પછી કા શ્વાસ હમણાં રૂંધાઈ જશે એટલે હમણાં જવાનો જ છે ઉપર અને કા હવે શ્વાસ રૂંધાઈ ના જાય. પણ જયારે કાર્ડિયાક અરેસ્ટ થયું હોય હા ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ સીપીઆર પણ એની પેશન્ટ હોય છે તો પછી કા શ્વાસ હમણાં રૂંધાઈ જશે એટલે હમણાં જવાનો જ છે ઉપર અને કા હવે ઓકે તો હું મને બહુ તમારી જેવી આદત નથી એટલી બધી બોલવાની પણ બંને નીચ ઉપર આવી જાય. એક મિનિટ બંને નીચ ઉપર એવી વસ્તુઓ આપણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં નો રેસ્પોન્સ 1 2 વેરી ગુડ. આ બધાને આવડે જ છે. વેરી ગુડ, એક્સેલન્ટ. બરાબર છે. તો અહીંયા હા ઉભા થઈ શકો. વેરી ગુડ. આ બધાને શીખવું છે તો તમને પાછી બોલાવશું ટ્રેનિંગ માટે. હેન્ડ્સ ઓન ટ્રેનિંગ બી છે આપણે. ઓકે. અંદર કોઈકનો જીવ બચી શકે તો એ વસ્તુ ઉપર પણ આગળના સમયની અંદર દેખવામાં આવશે. પરંતુ સાથે સાથે જ્યારે અહીંયા લગભગ ઘણા બધા યંગ એડવોકેટ્સ છે અને આપણે આઉટસાઇડ હોય તો ઇમરજન્સી 108 ને ફોન કરીએ છીએ બરોબર. તો હોસ્પિટલમાં છે તમે કોડ બ્લુ એક્ટિવેટ કરાવે છે જે કાર્ડિયાક ઇમરજન્સી માટે સ્પેસિફાઈડ છે. અમારી હોસ્પિટલમાં છે કે દરેક પ્રકારના કોડ છે એટલે કોડ આજ રોજ વડોદરા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમથી ઝાયડસ હોસ્પિટલના સહયોગથી વકીલ મિત્રો માટે તથા અમારા સ્ટાફના મિત્રો માટે CPR ટ્રેનિંગનું આપણે આયોજન કરેલ હતું, જેની અંદર ઝાયડસ હોસ્પિટલમાંથી ડૉક્ટર શ્રી સોનીજી અને તેમની ટીમ આવેલી, જેઓએ વકીલ મિત્રોને તથા સ્ટાફના અમારા મિત્રોને ડમી દ્વારા ઇમરજન્સીની અંદર કઈ રીતે CPR આપીને કોઈકનો જીવ બચાવી શકાય એ અંગે વિગતવાર પ્રેક્ટિકલ નોલેજ સાથેનું જ્ઞાન આપ્યું હતું. આમાં બહોળી સંખ્યાની અંદર વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજના જમાનાની અંદર જ્યારે કોઈ કાર્ડિયાક અરેસ્ટ અથવા તો ઇમરજન્સીની પોઝિશનની અંદર એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ એ બાબતે ડૉક્ટરશ્રીએ બહુ જ સરસ વક્તવ્ય પણ આપેલું. વડોદરા શહેરના સિનિયર સિટીઝન્સ ગ્રુપ હરણી રોડ વડોદરા દ્વારા વડીલ વંદનાનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સિનિયર સિટીઝન ગ્રુપ હરણીના પ્રમુખ મનુભાઈ ભટ્ટના વડપણ હેઠળ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ ગ્રુપની મહિલાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો. સ્વાગત પ્રવચન પ્રમુખ મનુભાઈ ભટ્ટે કરીને ઉપસ્થિત મહેમાનોને અને સિનિયર સિટીઝન્સ ગ્રુપ પરિવારને આવકાર્યા હતા. મંત્રી પ્રવીણભાઈ કણસાગરા સંસ્થામાં ચાલતી સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, શૈક્ષણિક, પ્રવાસ, વિદ્યા સહાય અને અન્ય બાબતોનો ચિતાર રજૂ કર્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સિનિયર સિટીઝન ગ્રુપના વડીલોને ઉપસ્થિત મહેમાનો દ્વારા શાલ, સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને વિશિષ્ટ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સિનિયર સિટીઝન ગ્રુપ હરણીમાં મંત્રી તરીકે કાર્ય કરું છું. અમારી સંસ્થાના ગૌરવવંતા 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેને અનુલક્ષીને અમે વડીલ વંદનાનો કાર્યક્રમ આજે યોજ્યો છે. જે પ્રથમ વડીલ વંદનાની અંદર જે ભાઈ બહેનોના 75 વર્ષ પૂર્ણ થયા છે તેમનું અમે આજે સન્માન કરેલું છે, જેમાં શાલ ઓઢાડીને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ છે. અમારી સંસ્થા વિવિધ ધાર્મિક, સામાજિક કાર્યો કરે છે. તેની અંદર અમે
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરીએ છીએ તેમજ તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી અને તેનું સન્માન કરીએ છીએ. જય હિન્દ. શહેરમાં એસટી, એસસી અને ઓબીસી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અને અન્યાયી કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતેથી એક વિશાળ જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી, જે રેસકોર્સ સ્થિત બાબા સાહેબની પ્રતિમા થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલીના આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસીના 50-60 વર્ષ જૂના કેટલાક કાયદાઓને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા તેજસ્વી વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓનો ઉલ્લેખ કરી શિક્ષણ ક્ષેત્રે સમાન હકની માંગ કરવામાં આવી હતી. ભારતની આઝાદીના આટલા વર્ષો પછી પણ એસસી, એસટી અને ઓબીસી સમાજ પર થતા અત્યાચારો અટકતા નથી તે અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો ફેબ્રુઆરી મહિનામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 5મી માર્ચના રોજ વડોદરા જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ વિવિધ સંગઠનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ પ્રશ્નો પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી. અત્યારે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતેથી રેસકોર્સ બાબા સાહેબના સ્ટેચ્યુથી લઈ અને કલેક્ટર ઓફિસ જવાના છે. આ આવેદન આપવાનો મતલબ એક જ છે કે યુજીસી જે 50-60 વર્ષથી આ જે ચાલે છે કાયદો, તો રોહિત વેમુલા, પાયલ તડવી જેવા લોકો આત્મહત્યા કરીને મરી ગયા. સરકારે ઓબીસીને જોઈન્ટ કર્યા. દરેક લોકોને, નાગરિકોને, દરેક સ્ટુડન્ટને, દરેક વિદ્યાર્થીઓને સમાન હક મળે. પરંતુ હું સવર્ણ સમાજના લોકોને હું ધન્યવાદ પાઠવું છું કે એ લોકોએ આ જેટલા પણ લોકો એસસી, એસટી અને ઓબીસી છે એને જાતિવાદનું ભૂત ઉતારી દીધું. જ્યારે ભારત દેશની અંદર જાતિ પ્રથા જો નાબૂદ ના થાય તો કશું જ નહીં કરી શકીએ. તો આ જે પોતે કહેવાતા કે અમે આ જાતિના છે કે આ જાતિના છે, જે હજારોની સંખ્યાની અંદર બાંટી દીધા છે, પરંતુ હજુ પણ ભારત દેશ આટલા વર્ષોથી આઝાદ થયો છે છતાં પણ એસસી, એસટી અને ઓબીસીના અત્યાચાર હજુ પણ રોકાતા નથી. અને આ લોકો જ્યારે રોડ પર આવી ગયા 15% લોકો, અને કોર્ટે જે નિર્ણય આપ્યો છે એ અમે એને નકારીએ છીએ. અને અમને કોર્ટ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે અત્યારે અમારા સમાજના બધા જ લોકો દેશની અંદર નીકળી પડ્યા છે. ફેબ્રુઆરી મહિનાની અંદર જો આ યુજીસીનો કાયદો પરફેક્ટ ફરી કરવામાં નહીં આવે અને જે અત્યાચાર બંધ નહીં કરવામાં આવે તો અમે તમારા મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે આવનાર માર્ચ મહિનાની 5 તારીખે વડોદરા જિલ્લાની અંદર હજારોની જનમેદ સંખ્યાની અંદર અમે લોકો બધા ભેગા થઈ મિટિંગો કરીને, હરેક સંગઠનો ભેગા કરીને આનું આંદોલન કરીશું. એટલે આ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ. વડોદરા શહેરના ગોત્ર વિસ્તારની સૂર્યોદય પાર્ક સોસાયટીમાં આવેલ એક મકાનમાં ગઈકાલે રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લાગતા જ વડોદરા ફાયર વિભાગને કોલ આપવામાં આવ્યો હતો. મકાનમાં લગાવેલ ગીઝરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતા નીચે રહેલ વોશિંગ મશીન બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે મકાન બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત 14મી જાન્યુઆરીના રોજ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીઓને શોધી કાઢી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. ગત 14મી જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના સમા પોલીસ મથકે એક બંધ ઘરને નિશાન બનાવી ચોરોએ હજારો લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ નોંધાયો હતો. ત્યારબાદ વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ચોરીના આરોપીઓની મુંબઈ, જોધપુર જેવા શહેરોમાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આ ચોરો અંજામ આપવા માટે વડોદરા આવ્યા હોવાનું ધ્યાને આવતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી પ્રહલાદ દગીજ અને તેના સાથી સુરેશ સેનને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળી કુલ 75 લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં આ ચોરીઓને અંજામ આપતા માસ્ટર માઇન્ડ પ્રહલાદ દધીચ મુંબઈમાં કરિયાણાની દુકાન ધરાવે છે અને તેનો સાગરીત વડોદરા શહેરમાં રેકી કરી બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરતા હોવાનું પણ તેઓએ કબૂલ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીને અંજામ આપવા માટે વડોદરા શહેરમાં આવતા હતા અને વડોદરા શહેરથી તેઓ આરોપી છે અને આ જે આરોપી છે તે મુખ્યત્વે જે બે આરોપી પકડાયા છે. હવે ક્રાઇમ બ્રાન્ચ આ આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. તે વાતમાં વિસ્તારથી વાકેફ હતા, જેઓ અહીંયા રોકતા હતા. આ એક મહત્વની વાત છે કે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે. અંદાજે 75 लाख रुपया जितनो जो मुद्दा माल है कब्जे કરવામાં આવે છે. मुख्य अभी 14 जनवरी को एक घर फोड़ की घटना जो है वो सामने आई थी, जो न्यू समर रोड पर नंदनवन सोसाइटी में एक बंद मकान में जो है वो घर फोड़ हुई थी और उसमें लगभग 18 लाख का मुद्दा माल जो है वो गया था, जिसमें लगातार क्राइम ब्रांच की टीम और लोकल जो पुलिस है वो लगातार इसके पीछे थी कि इसको डिटेक्ट किया जाए. तो अभी रिसेंटली जो है हमें उसमें सफलता मिली है. हमने 2 आरोपी, एक प्रहलाद और एक सुरेश, जो जोधपुर राजस्थान के रहने वाले हैं, उनको हमने जो है वो गिरफ्तार किया है. और उनका जो हमें बातमी मिली थी कि ये लोग उसमें जो है शायद आरोपी हैं, तो पहले हमारी टीम जोधपुर और मुंबई में भी जाके आई थी, लेकिन वहाँ पर ये लोग हमें नहीं मिले. लेकिन अभी रिसेंटली हमें पता चला कि ये फिर से यहाँ पे आए हुए हैं, तो हमने जो है इनको आइडेंटिफाई करके इनकी अटक की है. इनसे पूछताछ करने पे पता चला तो इन्होंने बताया कि ये पहले भी यहाँ पर जो है इस तरह की घटना को अंजाम दे चुके हैं. तो जब इनसे पूछताछ की तो और 3 गुना जो है वो हमारे डिटेक्ट हुए हैं. 2 समा पुलिस स्टेशन के और एक फतेहगंज पुलिस स्टेशन का और एक समा पुलिस स्टेशन का जो 14 तारीख को हमने रजिस्टर किया था. तो टोटल 4 गुना जो है वो हमने इसमें डिटेक्ट किए हैं. इनके पास से हमें टोटल मुद्दा माल जो है वो लगभग 75 लाख रुपए का जो है मुद्दा माल इनसे रिकवर किया गया है. इन 4 जो गुना हमने डिटेक्ट किए हैं उनमें से, जिसमें कि सोने के दागिने हैं, जैसे कि कान की बुट्टी, मंगलसूत्र, चेन, ब्रेसलेट, अंगूठी, फिर बिस्किट भी मिले हैं. चांदी के अलग अलग जो है दागिने मिले हैं. कुछ छोटा कैश भी मिला है, घड़ी. तो जो भी सामान इन्होंने जो है पहले चुराया था वो सब हमने काफ़ी हद तक रिकवर कर लिया है. इनका जो गुनाहित इतिहास है वो प्रहलाद के ऊपर पहले 14 गुना जो है वो रजिस्टर हो चुके हैं, और जो सुरेश है उसमें उसके 3 गुना जो है वो रजिस्टर हो चुके हैं. इनसे पूछताछ की गई तो इन्होंने बताया कि 2011 से 2015 के बीच में जो प्रहलाद है वो यहाँ पे गोरवा एरिया में पहले रह के जा चुका है. तो उसको वडोदरा का जो एरिया है उससे थोड़ा वो वाकिफ है, उसका आइडिया था उसको. तो इसीलिए वो जो है यहाँ पे बार बार आता जाता रहता था. उसने बताया कि जब वो यहाँ पे आता था तो वो बड़ौदा में नहीं रुकता था. वो बड़ौदा के आसपास जैसे बड़ताल हो गया, दूसरा एरिया हो गया, वहाँ पर रुकते थे. उसके बाद रात को वो यहाँ पे आते थे, चेक करते थे कि यहाँ पे रात को लेट नाइट कौन से ऐसे घर हैं जिसमें ताला लगा हुआ है, लाइट नहीं जल रही है. ऐसे घरों को वो वॉच करते थे, और अगर 11-12 बजे तक ताला लगा हुआ और लाइट नहीं जल रही है तो वो मान लेते थे कि यहाँ पे अभी कोई आने वाला नहीं है, और ऐसे घरों को वो टारगेट करते थे. जैसा कि 14 तारीख को जनवरी को उन्होंने किया और उसमें घर फोड़ की घटना को अंजाम दिया. तो इसमें अभी जो है अभी हमें लगता है कि शायद 1-2 लोग और इनके साथ
हो सकते हैं, तो उसमें भी हमें लगातार अभी हमारा जो जारी है कि और अगर इनके साथ लोग इसमें हैं तो उनको भी पकड़ा जाए। लेकिन फिलहाल अभी हमने 2 लोगों को अरेस्ट किया है और लगभग 75 लाख जैसा मुद्दा माल हमने रिकवर किया है। सर, ये समाज के साथ साथ વડોદરાની કલેક્ટર કચેરી ખાતે એસઆઈઆરની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ થેન્નારસનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમદાહિરપરા, એસઆઈઆરની કામગીરી સાથે જોડાયેલા એઆરઓ અને કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી, જેમાં શહેરના નાગરિકોના નામ કમી કરવા અને નામ ઉમેરવા કરવાની પ્રક્રિયા કઈ પ્રકારની ચાલી રહી છે, જેની ચર્ચાએ એઆરઓ તથા કલેક્ટર સાથે કરીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। સમીક્ષા અને એસઆઈઆરની ચાલી રહેલી કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી। આજે એસઆઈઆરના બાબતે સમીક્ષા માટે આવ્યા હતા, તો અત્યારે સમીક્ષા કરેલા છે એઆરઓ અને કલેક્ટર સાથે, ડીઈઓ સાથે। હવે પછી મારા થોડા ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે જવાનું છે। એસઆઈઆરમાં જે એડિશન છે, લોકોનું નામ ઉમેરવાનું છે, એને કમી કરવાનું છે, પછી એ લોકો તરફથી ચુનાવણી કરીને જે કામો કરવાનું છે એના બાબતે છે। બીજો એક મુદ્દો છે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, કોંગ્રેસ આઈએસઆરને લઈને ને ભૈયા वो વિષય ઉપર તો જે કામગીરી ઇલેક્શન કમિશન નિમિત્તે ચાલે છે એટલું પૂરતું મેં આવેલા છે। શંકર પેકેજિંગ્સ લિમિટેડ દ્વારા શંકર પ્રીમિયર લીગ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શંકર પેકેજિંગ્સ લિમિટેડ દ્વારા 4 તબક્કામાં આયોજિત શંકર પ્રીમિયર લીગ 2026નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું। આ ક્રિકેટ ટુર્નામેન્ટે કંપનીના કર્મચારીઓ, મેનેજમેન્ટ અને રમત પ્રેમીઓને એક સાથે લાવી ઉત્સાહ, સ્પર્ધાત્મક ભાવના અને ટીમ વર્કનો ઉત્તમ દાખલો રજૂ કર્યો। આ વર્ષે લીગમાં 32 ટીમો અને 420 ખેલાડીઓએ ભાગ લીધો હતો। કુલ 31 મેચો રમાઈ, જે વ્યવસ્થિત અને રસપ્રદ ફોર્મેટમાં યોજાઈ। ટીમોને 2 વિભાગમાં વહેંચવામાં આવી હતી। ગ્રુપ એમાં સ્ટાફ અને ગ્રુપ બી વર્કર્સ, જેથી સંતુલિત અને સર્વસમાવેશક સ્પર્ધા શક્ય બની। ટુર્નામેન્ટની શરૂઆત લીગ મેચોથી થઈ, જેમાંથી 16 વિજેતા ટીમો ક્વાર્ટર ફાઇનલ્સમાં પહોંચી। ત્યારબાદ સુપર 8 રાઉન્ડમાં મુકાબલો વધુ રોમાંચક બન્યો અને શ્રેષ્ઠ ટીમોએ સેમીફાઇનલ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું। સમગ્ર ફાઇનલ મેચ બાદ યોજાયેલા પુરસ્કાર અને સન્માન સમારંભમાં સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને ટીમોને સન્માનિત કરવામાં આવ્યા। કુલ 31 ખેલાડીઓને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો, તો વ્યક્તિગત શ્રેષ્ઠતા માટે આ લીગમાં બેસ્ટ બોલર ઓફ ધ લીગને પર્પલ કેપ અને ટ્રોફી, બેસ્ટ બેટ્સમેન ઓફ ધ લીગને ઓરેન્જ કેપ અને ટ્રોફી સાથે કેશ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું। पैकेजिंग लिमिटेड ने ये 4 दिन का क्रिकेट टूर्नामेंट किया था, वर्कर और स्टाफ का कंपटीशन था। इसमें हमने टोटल 32 मैच कराए। 32 मैच में 32 टीम भाग ली थी। 32 टीम में 31 मैच कराया गया। 31 मैच में जाके आज हमारा फाइनल कंप्लीट हुआ चौथे दिन, और बजरंग 11 हमारा 1015 यूनिट का विनर हुआ। इसके लिए मैं सबका बहुत बहुत धन्यवाद देता हूं, जो शंकर पैकेजिंग के एक टीम बनकर खेले और अच्छा परफॉर्मेंस दिखाया। धन्यवाद। અમે પાછળની 3 સિઝનથી
એક બજરંગ ટીમ ઊભી કરીને આવી રીતે શંકર પેકેજિંગમાં અમે પાર્ટિસિપેટ કરતા આવ્યા છે. 11 જાન્યુઆરીએ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ હતી. આના માટે અમે ઘણી પ્રિપેરેશન કરી હતી. અમારી ટીમનો કોચ મેન્ટોર અમારા મેન્ટોર જે હતા આજે એમનું થોડી ઇન્જરી આવી છે. અમારા કોચ અમારા સાથે છે જિગ્નેશભાઈ, અને આ ટીમે ખૂબ મહેનત કરી છે. બધા પ્લેયરોનો સપોર્ટ, બધાનું મોટિવેશન, આના કારણે અમે મેચ જીત્યા છે આજે, અને એના કારણે અમને સફળતા મળી છે. બીજું કે મેનેજમેન્ટ ખૂબ સારું હતું, બધાએ સરસ કોઓપરેટ કર્યું અને શાંતિથી ટુર્નામેન્ટ બી પતી ગઈ. અને આ સફળતાનું એક જ કારણ છે જે મારી ટીમ છે. થેન્ક યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.